નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર છે આપણે પદ નંબર 1 એટલે કે નાવિક વળતો બોલ્યો, બરાબર? એ પદ વિશે છે આપણે આજે ચર્ચા કરીએ છીએ. એની અંદર આપણે જે અગાઉ કવિ ભાલણ વિશે છે એ જોઈ કે કવિ ભાલણ છે એમણે પોતાના જીવન દરમિયાન છે, બરાબર, કે જ્ઞાતિના હતા, એમણે કઈ કઈ કૃતિઓની રચના કરેલી, કઈ ભાષાના જાણકાર હતા, બરાબર? તો આજે આપણે ફરીવાર કવિ ભાલણ વિશે છે એક નજર નાખીએ. તો કે કવિ ભાલણ છે એના વિશે જોવામાં આવે તો એમણે એવું કહેવામાં આવે છે કે મોટા ભાગે કવિ ભાલણે આખ્યાનો રચ્યા છે, બરાબર? નળાખ્યાન, ચંડી આખ્યાન, રામ વિવાહ, બરાબર, કે પૌરાણિક કથાઓની કોઈ આધાર લઈને આપણે જાણીએ છીએ કે ભારતના ઇતિહાસમાં ભારતીય સંસ્કૃતિની અંદર એવા ઘણા બધા પ્રસંગો બની ગયા છે, બરાબર, કે મહાભારત છે, રામાયણ છે, આવા ઘણા બધા પ્રસંગોમાંથી એક નાનો એવો પ્રસંગ છે એ લઈ અને એના આધારે કવિ ભાલણ છે એક આખ્યાન છે એને આખ્યાનને એક નવો છે એક દિશા પૂરી પાડતા, બરાબર, અને એક પોતે છે એ કવિ ભાલણે આખ્યાનોની રચના કરી અને ભારતીય સંસ્કૃતિને જાળવવા માટે, બરાબર, કે એક ભારતીય સંસ્કૃતિનો એક હિસ્સો છે કે આવનારી પેઢીઓ છે એ પણ એની કોઈ પૌરાણિક કથાઓ સાંભળીને એને પણ ખ્યાલ આવે કે કોઈ ઘટના છે, કોઈ બનાવ છે એ બની ગયેલો છે, બરાબર. એટલે કવિ ભાલણે જે આવા મોટા ભાગે પૌરાણિક કથાઓનો આધાર લઈ અને કેટલાક આખ્યાનો છે રચેલા છે. એવું પણ કહેવામાં આવે છે કે કવિ ભાલણ છે એમણે પોતાના જીવન દરમિયાન, બરાબર, કે જે ગુર્જર ભાષા તરીકે ઓળખાતી ગુજરાતી ભાષા છે કે ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે પણ ઓળખાવી છે. કોણ ઓળખાવી? તો કે કવિ ભાલણે, બરાબર. એટલે ભાલણે પોતાના જીવન દરમિયાન ઘણા બધા આખ્યાનોની રચના પણ કરી છે. વ્રજ ભાષામાંથી કેટલાક આખ્યાનોનું અનુવાદિત પણ કરેલું છે. એ બે ભાષાઓના જાણકાર હતા, બરાબર. એ કઈ બે ભાષા? તો કે એક સંસ્કૃત ભાષા અને એક ભાષા હતી વ્રજ ભાષા. આ બે ભાષાઓના જાણકાર કોણ હતા? તો કે કવિ ભાલણ જે છે એનું વતન છે પાટણ હતું. ક્યાં હતું? પાટણ, બરાબર. એ મોઢ બ્રાહ્મણ હતા. અટક એમની ત્રવાડી હતી. અટક કેવી હતી? ત્રવાડી, બરાબર. એટલે આપણે જે પદ લખનાર નાવિક વળતો બોલ્યો, આ નાવિક છે એ ભળીને ફરીને ભગવાન રામ છે એને કંઈક કહેવા ઈચ્છે છે, કંઈક એવો પ્રસંગ છે કે જે ગંગા નદીને પાર કરવા માટે ભગવાન રામને છે પેલે પાર લઈ જવા માટે નાવિક તૈયાર નથી. શા માટે? તો કે નાવિકે છે એવી કોઈ કથા સાંભળેલી છે. કઈ કથા? તો કે આપણને ખ્યાલ છે કે જે અહલ્યા છે, બરાબર, તો કે અહલ્યા નામની એક જે સ્ત્રી છે અને એ સ્ત્રી તો કે ઋષિના શ્રાપથી, ખ્યાલ છે કે વાલ્મીકી ઋષિના શ્રાપથી છે એ અહલ્યા છે એ પોતે એક સ્ત્રી હોવાથી પથ્થર બને છે, બરાબર. એટલે નાવિકે છે એની કઈ કથા સાંભળેલી છે. તો કે એ કથા સાંભળેલી હોવાથી નાવિક એવું કહે છે કે ભગવાન રામ છે એના ચરણના સ્પર્શથી અહલ્યા જે પથ્થર બનેલી હતી એ સ્ત્રી બને છે. તો નાવિક એવું કહે છે કે જો આ મારી હોડી ભગવાન રામના ચરણ સ્પર્શ કરવાથી જો એ સ્ત્રી બનશે, બરાબર, તો બે સ્ત્રીઓનું ભરણ પોષણ કેવી રીતે કરીશ? એટલે જે નાવિક છે એ પોતે આવી મૂંઝવણોથી પીડાય છે અને એને એવું લાગે છે કે ભગવાન રામ જો મારી હોડીની અંદર બેસશે તો મારી હોડી છે એક સ્ત્રી બનશે અને એ તો પોતાની નાવિકના પત્ની છે, ઘરે હતા, બરાબર, પોતાની આજીવિકા પણ ભાંગશે. જો નાવ એટલે કે હોડી જો સ્ત્રી બનશે તો મારી આજીવિકા પણ તૂટશે. આજીવિકા કોને કહેવાય? તો કે જીવન નિર્વાહ ચલાવવા માટેનું એકમાત્ર સાધન છે એ હોડી હતી. એટલે એ હોડી જો સ્ત્રી બને તો હું આ બે જે પણ કઈ સ્ત્રીઓ છે એને કેવી રીતે સાચવું અને એમને છે શું ખવડાવવું? આવો નાવિકનો છે એક પ્રશ્ન હતો. એટલે નાવિક છે એ પોતે ભગવાન રામને છે એ હોડીની અંદર બેસાડવા માટે તૈયાર છે નહીં, બરાબર. એટલે આ પ્રસંગ ઉપરથી કે રામાયણનો એક કેવટ પ્રસંગ, એક રામાયણની અંદર ભગવાન રામ જે છે એ જ્યારે અયોધ્યા છોડી અને 14 વર્ષનો વનવાસ ભોગવવા માટે જાય છે, બરાબર, ત્યારે પોતાના જે પણ કઈ ગંગા નદી છે પાર કરવી છે અને ગંગા નદી પાર કરવા માટે છે એ નાવિકને
હોડીમાં બેસાડવા માટે કહે છે, ત્યારે આ પ્રસંગ છે એ કવિ ભાલણ છે આ પદની અંદર લખે છે, એનો ઉલ્લેખ કરે છે કે કેવી રીતે નાવિક ભગવાન રામને છે એ હોડીમાં બેસાડવા માટેની ના પાડે છે કે નહીં, હું તમને મારી હોડીની અંદર છે એ બેસાડીશ નહીં, કારણ કે મારી હોડી છે એક સ્ત્રી બનશે, જો સ્ત્રી બનશે તો હું બે સ્ત્રીઓનું ભરણ પોષણ છે હું કેવી રીતે કરું. એટલે આ નાવિકનો જે પ્રશ્ન છે હલ કરવા માટે અંતે જે ઋષિ એમની સાથે હતા, બરાબર, એ ઋષિ એટલે કે એ ઋષિ માત્ર કોઈ નહીં પણ વિશ્વામિત્ર હતા, બરાબર. તો કે વિશ્વામિત્ર ઋષિએ છે એનો હલ બતાવે છે અને અંતે નાવિક પોતે ભગવાન રામને છે એ હોડીમાં બેસાડવા માટે રજા આપે છે, બરાબર. તો કવિ ભાલણ વિશે છે આપણે થોડી ચર્ચા કરી લઈએ. અમને ખ્યાલ છે આપણે અગાઉ પણ જોયું તો કવિ ભાલણ છે, કવિ ભાલણ છે એમનું અપર નામ એટલે કે બીજા નામથી પણ કવિ ભાલણ છે ઓળખાતા, બરાબર. તો એનું બીજું નામ શું હતું? તો એનું બીજું નામ છે પુરુષોત્તમ હતું. કવિ ભાલણ, બરાબર, જે 15મી સદીના ઉત્તરાર્ધમાં અને 16મી સદીના શરૂઆતની અંદર, બરાબર, એટલે એની શરૂઆતની અંદર થઈ ગયેલા કવિ છે કે જેણે પોતાના જીવન દરમિયાન જે પણ કાંઈ આખ્યાનો રચ્યા છે એ મોટા ભાગે પૌરાણિક કથાઓનો આધાર લઈ અને એની રચના છે કરેલી છે. તો કે કવિ ભાલણ અપર નામ પુરુષોત્તમ હતું, બરાબર. અપર એટલે કે એનું બીજું નામ શું હતું? પુરુષોત્તમ તરીકે પણ ભાલણ છે ઓળખાતા. અને કઈ જ્ઞાતિના હતા? તો કે કવિ ભાલણ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના હતા અને એમની અટક જે છે એ ત્રવાડી હતી. કઈ હતી? ત્રવાડી, બરાબર. એનો સમય તો કે 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીના પૂર્વાર્ધ એટલે કે પહેલા, બરાબર, કે 16મી સદીના શરૂઆતની અંદર અને 15મી સદીના અંતની અંદર જે કવિ ભાલણ છે થઈ ગયેલા. બે ભાષાના જાણકાર, બરાબર. મેં અગાઉ પણ તમને કહ્યું કે કવિ ભાલણ છે એ કઈ બે ભાષાના જાણકાર હતા? તો કે એક છે વ્રજ ભાષા, બરાબર. આ વ્રજ નામની એક ભાષા છે કે જેમાંથી કવિ ભાલણે લખેલી કેટલીક કૃતિઓ છે વ્રજ ભાષામાંથી પણ અનુવાદિત કરી છે. એનું અનુવાદન કરી અને ગુજરાતી ભાષાઓની અંદર પણ એ છે કવિતાઓ મૂકેલી છે, બરાબર. જેથી ઘણા બધા એવા લોકો છે કે જેને વ્રજ ભાષાની અંદર ખ્યાલ નથી, બરાબર, વ્રજ ભાષાના જાણકાર નથી, તો એ અનુવાદિત થયેલી કેટલીક જે પણ કાંઈ કથાઓ છે, જે પણ કાંઈ આખ્યાનો છે એને વ્યવસ્થિત રીતે છે એની પોતાની સમજપૂર્વક છે એ વાંચી શકે. તો વ્રજ ભાષા અને સંસ્કૃત ભાષા કઈ બે ભાષાઓના જાણકાર હતા? તો કે વ્રજ ભાષા અને સંસ્કૃત ભાષા, આ બે ભાષાના જાણકાર એવા કવિ ભાલણ છે એમણે પોતાના જીવન દરમિયાન ઘણા બધા આખ્યાનોની રચના કરી છે અને કવિ ભાલણ છે એ પોતે આખ્યાનોના પિતા તરીકે પણ ઓળખાતા, બરાબર. એટલે તમને એવું પૂછવામાં આવે કે આખ્યાનોના પિતાજી કોણ છે? તો કે કવિ ભાલણ, બરાબર, જેણે સૌપ્રથમ કેટલીક બધી, એટલે જો પ્રેમાનંદ છે એમણે પણ પોતાના જીવન દરમિયાન કેટલીક પૌરાણિક કથાઓનો આધાર લઈ અને આખ્યાનોની રચના કરેલી છે. એવી જ રીતે ભાલણે પણ, બરાબર. હવે પ્રેમાનંદ પહેલા છે કવિ ભાલણ થઈ ગયેલા, એટલે કવિ ભાલણ પણ પોતે કેટલીક ઐતિહાસિક અને પૌરાણિક કથાઓનો આધાર લઈ કે ભારતીય સંસ્કૃતિની અંદર બની ગયેલી કોઈ ઘટના છે એનો આધાર લઈ અને આવી કથાઓ છે એમની રચના છે કવિ ભાલણ કરતા, બરાબર. એટલે જોવામાં આવે તો કવિ ભાલણ છે 15મી સદીના ઉત્તરાર્ધ અને 16મી સદીના પૂર્વાર્ધની અંદર થઈ ગયેલા. એમણે કઈ બે ભાષાના જાણકાર હતા? તો કે વ્રજ ભાષા અને સંસ્કૃત ભાષા, આ બે ભાષાના જાણકાર છે એ હતા, બરાબર. તો કે ભાલણની કૃતિઓ કઈ કઈ હતી? તો કે ભાલણ છે નળાખ્યાન લખેલું છે. મિત્રો, નળાખ્યાનના જે કડવા આપેલા હોય, કડવા એટલે કે જે ભાગ આપેલા છે, બરાબર. એટલે ભાલણે પણ નળાખ્યાન લખેલું છે અને કવિ પ્રેમાનંદે પણ નળાખ્યાન છે એ લખેલું છે, બરાબર. એટલે નળાખ્યાનની અંદર આપણને ખ્યાલ છે કે એક કથા છે કે જે નળ અને દમયંતી આધારિત, નળ અને દમયંતીના જે પણ કાંઈ વિવાદ થાય છે, નળ દમયંતીના જીવન દરમિયાન બની ગયેલી કેટલીક ઘટના છે એનું વર્ણન થાય છે. તો આ નળાખ્યાન પણ એક એવી કથા છે કે જે એક પૌરાણિક કથાનો આધાર લઈ અને મૂકેલો છે. નળ અને દમયંતીના સ્વયંવર થાય છે, બરાબર. અને એ સ્વયંવરની અંદર જે 4 દેવતાઓ છે, યમરાજ, વરુણદેવ, ઇન્દ્ર, અગ્નિ, આ ચારેય દેવતાઓ છે દમયંતીને વરવા માટે આવે છે. અને દમયંતી છે એમની ઈચ્છા શું હતી? તો કે માત્ર નળ રાજા સાથે જ વિવાહ કરશે, બરાબર. આવી ઈચ્છા ધરાવનાર દમયંતી છે માત્ર નળ રાજા સાથે જ વરવા ઈચ્છતી હતી અને એ નળ રાજા સાથે છે એ વરવા તો ઈચ્છતી હતી, પણ અહીં ભગવાન જે 4 દેવતાઓ છે એ પણ નળ સ્વરૂપે આવેલા.
તો એમને એવું થાય છે કે આ 4 દેવતાઓમાંથી એટલે કે 5 નળ થાય છે, એક પંચનળ. જો પંચનળ સમી જે દમયંતી છે એ દમયંતી પોતે 5 નળને જોઈ અને ભયભીત બને છે. પોતાના પિતા ભીમક રાજા છે એમની પાસે પ્રશ્ન લઈને જાય છે. એના પિતાને એવું કહે છે, જો આ જ પ્રસંગ છે કવિ પ્રેમાનંદે પણ લખેલો છે, બરાબર, જે તમારે ધોરણ 12 ની અંદર છે, આખ્યાન નંબર 3 ની અંદર પણ આવે છે. તો અહીં પણ નળાખ્યાન નામની કૃતિ પણ ભાલણે લખેલી છે, બરાબર. એટલે કવિ ભાલણે જે આ નળાખ્યાન લખેલું છે એની અંદર દમયંતી અને નળ રાજાના સ્વયંવરની વાત કરેલી છે. એટલે જો નળાખ્યાન, જલાંધરાખ્યાન, ધ્રુવાખ્યાન, આપણે ખ્યાલ છે કે ધ્રુવ છે, આપણે હજી પણ છે ધ્રુવ નામનું તારસૂત્ર દિશાની અંદર છે જોઈએ છે, બરાબર. એટલે ધ્રુવના જીવન દરમિયાન બની ગયેલી કેટલી ઘટના છે એ આખ્યાન સ્વરૂપે કવિ ભાલણે છે એ લખેલી છે, બરાબર. એટલે આવી કેટલીક કૃતિઓ જે છે એ બધી જ કૃતિઓ કેવી છે તો કે પૌરાણિક કથાઓ છે. ભારતીય સમાજની અંદર બની ગયેલી પહેલાની અંદર કોઈ ઘટના છે એ કથાનો આધાર લઈ અને પોતે છે એ ઘટનાનો આધાર લઈ અને કવિ ભાલણ છે આવી કૃતિઓની રચના છે કરતા, આવા આખ્યાનો છે રચતા, જેથી કરીને આવનારી જે પેઢીઓ છે એમને પણ ખ્યાલ આવે કે પોતાના ભારતીય સંસ્કૃતિની અંદર, ભારતીય સમાજની અંદર આવી કેટલી ઘટનાઓ છે એ બની ગયેલી છે, બરાબર. એટલે કે જલાંધર આખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન અને રામ વિવાહ, બરાબર. આપણને ખ્યાલ છે કે ભગવાન રામના વિવાહ સમયે પણ ભગવાન રામ અને સીતા છે એમનો પણ સ્વયંવર થયેલો. દેશ વિદેશથી કેટલાક રાજાઓ છે વધારે છે, બરાબર. છતાં એમની અંદર છે એ રામ વિવાહનો જે પ્રસંગ છે એ આખો પ્રસંગ કવિ ભાલણ એક આખ્યાન સ્વરૂપે છે લખેલો છે, બરાબર. એ આખ્યાનોની અંદર છે એ રામ વિવાહનો પ્રસંગ છે વર્ણવેલો છે. તો આવી કેટલીક જો મહાભારતની પણ કથાનો આધાર લઈ અને ભાલણે છે એ કૃતિઓ છે લખેલી છે, બરાબર. એટલે આ પદ આપેલું છે, પદ નંબર 1, એ પણ એક રામાયણનું કેવટ નાનો એવો પ્રસંગ છે એ પદની અંદર મૂકેલો છે. નાના એવા પદની અંદર એક રામાયણના પ્રસંગની વાત કરેલી છે, બરાબર. તો કવિ ભાલણ છે મોટા ભાગે શું કરતા તો કે મોટા ભાગે આવા કેટલાક પૌરાણિક ગ્રંથો વાંચી, કેટલીક પૌરાણિક ઘટનાઓ જોઈ, બરાબર. જોઈ એટલે કે એમને ખ્યાલ છે કે આપણા ભારતીય સંસ્કૃતિની અંદર આવી કેટલી ઘટનાઓ ઘટી છે એનો આધાર લઈ અને જે ભાલણ છે એ પોતે આવા આખ્યાનોની રચના છે કરતા, બરાબર. એટલે એમનો હેતુ છે એ કેટલીક આવી કૃતિઓ અને પદો છે એમને મોટે ભાગે આવનારી પેઢીઓને કઈ ને કઈ સાંસ્કૃતિક વારસો આપવા માટે છે એમણે લખેલી છે, બરાબર. જેથી કરીને વાંચનારાને પણ રસ પડે અને સાંભળનારાને પણ રસ પડે અને પોતાની કૃતિઓ છે વ્યવસ્થિત રીતે વાંચી શકે. જો રામ વિવાહનો એક પ્રસંગને આધારે પણ એમને એક આખ્યાન રચેલું છે. જેવી કૃતિઓના સર્જક છે, બરાબર. તો કે નળાખ્યાન, જલાંધર, ચંડી આખ્યાન, રામ વિવાહ, આવી કેટલાક આખ્યાનોની રચના કરી અને કવિ ભાલણે પોતાના જીવન દરમિયાન છે ભારતીય સંસ્કૃતિને એક નવો વારસો છે એ પૂરો પાડ્યો છે. હવે જો ભાલણનું વતન કયું હતું તો આપણે ખ્યાલ છે કે ભાલણનું વતન છે પાટણ હતું. જ્ઞાતિય કેવા હતા તો કે મોઢ બ્રાહ્મણ હતા. અટક કેવી હતી તો કે અટક ત્રવાડી હતી, બરાબર. અટક એમની ત્રવાડી હતી અને ગુર્જર ભાષાને ગુજરાતી ભાષા તરીકે ઓળખનાર કોઈ હોય તો એ કવિ ભાલણ હતા, બરાબર. એટલે ભાલણના જીવન દરમિયાન ભાલણે ઘણા બધા એવા કાર્ય કરેલા છે કે જેમણે છે સાહિત્યની અંદર પોતાનું મોટા ભાગનું યોગદાન છે આપેલું છે, બરાબર. એટલે આ પદનું નામ શું છે તો કે નાવિક વળતો બોલ્યો. નાવિક એટલે તો કે હોળી હંકારનારી બોલ્યો. એ જે વળી વળીને બોલે છે કે ભગવાન રામ છે ને હું મારી બોડીની અંદર બેસાડવા દઈશ નહીં, બરાબર. જો મારા હોડીની અંદર ભગવાન રામ છે એમના ચરણ સ્પર્શ થાય તો મારી હોડી છે એક સ્ત્રી બને. અને પોતાના ઘરે એમ પણ નાવિકની પત્ની તો હતી. જો 2 સ્ત્રી બને તો એ 2 સ્ત્રીનું ભરણ પોષણ છે હું કેવી રીતે કરી શકું? આ 2 સ્ત્રીનું ભરણ પોષણ છે મારાથી થાય નહીં, બરાબર. એટલે નાવિકને મૂંઝવણ હતી. પોતાની મૂંઝવણથી મૂંઝાયેલો નાવિક ભગવાન રામને ચોખ્ખી ના પાડે છે કે હું તમને મારી નાવની અંદર બેસાડીશ નહીં. શા માટેનું કારણ શું હતું મુખ્ય, બરાબર. તો એનું કારણ એક હતું કે આપણે ખ્યાલ છે કે એક ઋષિના શ્રાપથી અહલ્યા જે છે, બરાબર, એ પોતે પથ્થર બને છે. ઋષિ છે શ્રાપ આપે છે
અને શ્રાપના કારણે છે અહલ્યા છે એ પથ્થર બને છે. તો ભગવાન રામ છે જ્યારે એમને 14 વર્ષનો વનવાસ છે આવે છે ત્યારે ભગવાન રામ છે પોતે વનની અંદર ભટકતા જ્યારે જે અહલ્યાના શ્રાપ આપવાથી જે પથ્થર બનેલો, બરાબર, એ પથ્થર પર ભગવાન રામ છે પોતાના ચરણને સ્પર્શ કરે છે. એમના ચરણ જે અડે છે તરત જ જે અહલ્યા છે એ સ્ત્રી બને છે, કારણ કે એ સ્ત્રી તો હતા જ, પણ ઋષિના શ્રાપને કારણે અહલ્યા છે એ પથ્થર બની ગયેલા, બરાબર. અને એમના શ્રાપનું નિવારણ માત્ર એક જ હતું. ઋષિએ કહેલું કે જો ભગવાન રામના સ્પર્શથી એમના ચરણના સ્પર્શ થશે તો જ તમે આ શ્રાપથી મુક્ત થશો. એટલે નાવિકે છે આવી વાર્તા એટલે કે આવી કહાની જે છે એ સાંભળેલી. એટલે એને પણ એવું થાય છે કે જો ભગવાન રામ છે એક પથ્થર પર પગ મૂકી અને એ પગ એટલે કે એના ચરણના સ્પર્શથી જો એક પથ્થર છે એ સ્ત્રી બને તો મારી હોડી પણ સ્ત્રી બની જાય, તો બે સ્ત્રીઓનું ભરણ પોષણ હું છે કરી શકું નહીં, એટલે હું ભગવાન રામને મારી હોડીની અંદર બેસાડવા દઈશ નહીં. અને આપણને ખ્યાલ છે કે ભગવાન રામ છે એને ના તો પાડે છે, પણ અંતે વિશ્વામિત્ર જે છે એ શું કરે છે તો કે વિશ્વામિત્ર જે એવું કહે છે કે હું તમને આ પ્રશ્ન છે, આ તમારી જે મૂંઝવણ છે એનો હલ બતાવું છું કે આ ગંગા જળથી, બરાબર, કે આ જળથી ભગવાન રામના ચરણ છે એ તમે ધુઓ, બરાબર, કે એના પગની અંદર જે પણ કાંઈ રજ છે એ અડેલી હશે, જે રજથી એના પગ હશે, બરાબર, એ રજ દૂર થશે. એટલે વિશ્વામિત્ર એવું કહે છે કે ભગવાન રામના ચરણના રજને કારણે, રજ એટલે કે જે ધૂળ છે એમના કારણે અહલ્યા છે સ્ત્રી બનેલા, કારણ કે અહલ્યા છે એમને શ્રાપમાંથી મુક્ત થાય છે. અને સ્ત્રી તો હતા પણ એ શ્રાપ આપેલું જે પથ્થર હતો, બરાબર, એટલે કે એમને શ્રાપ આપવામાં આપેલો હતો એ શ્રાપને કારણે અહલ્યા છે પથ્થર બને છે અને એ પથ્થરમાંથી ભગવાન રામના ચરણની રજ સ્પર્શ કરવાથી અહલ્યા છે એ સ્ત્રી બને છે. એટલે આવી વાર્તા છે એ નાવિકે સાંભળેલી, બરાબર. એટલે નાવિક છે શું કરે છે તો કે ભગવાન અંતે વિશ્વામિત્ર પોતે એ હલ બતાવે છે, નાવિકની મૂંઝવણ દૂર કરે છે અને એવું કહે છે કે તમે છે એ મારી જે પણ કઈ ભગવાન રામ છે એ રામના ચરણ છે તમે ગંગાજળથી ધુઓ, જો એ રજ છે દૂર થાય, બરાબર, તો તમારી હોડી છે સ્ત્રી થતા બચી જાય અને તમને કોઈ પણ જાતનો પ્રશ્ન, તમને કોઈ પણ જાતની મૂંઝવણ છે છતાવે નહીં, બરાબર. એટલે ભગવાન રામ છે અંતે નાવિક છે પોતે ગંગા જળથી ભગવાન રામના ચરણની રજ છે એ ધુએ છે અને ભગવાન રામને છે એ હોડીની અંદર બેસાડવા માટે રજા આપે છે, બરાબર. એટલે પેલા છે એ નાવિક શું કરેલું, ના પાડેલી કે નહીં હું ભગવાન રામને મારી હોડીની અંદર બેસાડીશ નહીં, બરાબર. તો આ પદની અંદર કવિ ભાલણે છે એ રામાયણનો એક નાનો એવો પ્રસંગ, નાની એવી બની ગયેલી કોઈ ઘટના છે એને લખેલી છે, બરાબર, કે કેવી રીતે ભગવાન રામ છે એ વનવાસ, એવું કહેવામાં આવે છે કે ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ બેઠેલો, બરાબર, એ વનવાસ દરમિયાન ભગવાન રામને કારણે ઘણી બધી વ્યક્તિઓના જીવન છે ઉદ્ધાર થયેલા, ઘણા બધા વ્યક્તિઓના જીવનની અંદર પરિવર્તન થયેલું, બરાબર. જો ભગવાન રામ છે 14 વર્ષનો વનવાસ ન બેઠો હોત તો કદાચ આવા કેટલાક જે વનની અંદર પોતે કેટલાક ભટકતા હતા, બરાબર, કે જે કોઈ શ્રાપના કારણે, કોઈની જે પણ કાંઈ મૂંઝવણો છે, બરાબર, એટલે કોઈના કોઈ કારણે જે પણ કાંઈ વ્યથાઓ છે ભગવાન રામને કારણે દૂર થાય છે, બરાબર. અને અંતે છે આપણને ખ્યાલ છે કે ભગવાન રામ જે 14 વર્ષનો વનવાસ બેઠ્યા પછી છે એ અયોધ્યાની રાજગાદી છે એમને પ્રાપ્ત તો થાય છે, પણ એ કવિ ભાલણે શું કરેલું તો કે વાલ્મીકી રચિત, આપણને ખ્યાલ છે, બરાબર, આપણા જે ધાર્મિક કેટલાક ગ્રંથો છે, પૌરાણિક કથાઓ છે, તો એના કારણે કોઈ લખનાર છે ચોક્કસ હોય છે. તો કે રામાયણના લેખક કોણ હતા તો કે રામાયણ રચિત વાલ્મીકી હતા. આપણને ખ્યાલ છે કે વાલ્મીકી છે એક વાલિયા લૂંટારા તરીકે પણ ઓળખાતા, બરાબર. એટલે કોઈના જીવનની અંદર આવા કઈ ને કઈ પ્રસંગોને કારણે છે એમનું જીવન છે એ પરિવર્તન થયેલું, બરાબર. તો એ પરિવર્તનના કારણે જે આપણે ખ્યાલ છે કે વાલિયા લૂંટારા તરીકે ઓળખાતો એ જ વાલ્મીકી ઋષિ બને છે અને એમણે જ રામાયણ છે એમની રચના છે કરેલી, બરાબર. આપણે ખ્યાલ છે કે મહાભારતના રચયિતા કોણ છે તો કે વેદવ્યાસ અને રામાયણના રચયિતા કોણ છે તો કે વાલ્મીકી, જે વાલિયા લૂંટારામાંથી એક ઋષિ બને છે અને
એ ઋષિ એટલે કે વાલ્મીકી ઋષિ છે, બરાબર, એ પોતે છે આ રામાયણની રચના કરાયા છે, બરાબર. એટલે આપણે જોયું કે આ પદની અંદર મોટા ભાગે છે એક પૌરાણિક કથાનો આધાર લઈ અને એમની રચના કરવામાં આવેલી છે, બરાબર. આપણે કવિ ભાલણ વિશે છે માહિતી જોઈ અને આ પદની અંદર શેની વાત કરવામાં આવેલી છે, આ કાવ્યની અંદર, આ પદ ભજનની અંદર કવિ ભાલણે લખેલું છે અને એમણે રામાયણનો એક કેવટ પ્રસંગ તમારી સમક્ષ રજૂ કરેલો છે, બરાબર. હવે આગળ આપણે જોઈશું કે કેવી રીતે ભગવાન રામને છે એ નાવિક હોડીમાં બેસાડે છે અને ભગવાન રામને છે એ નદી પાર કરાવે છે. કોણ કરાવે છે? નાવિક, બરાબર. તો કે આ જંગલની અંદર ફરતા ફરતા એટલે કે જ્યારે 14 વર્ષનો વનવાસ બેઠું ભગવાન રામ, ત્યારે આ સમય એટલે ક્યાં? તો કે નાવિક જે સમયે હોડીમાં ભગવાન રામને બેસાડવા માટેની ના કહે છે એ સમયે એમની સાથે કેટલા વ્યક્તિઓ છે, બરાબર. તો કે એક તો છે વિશ્વામિત્ર છે, વિશ્વામિત્રી છે, સીતા છે, લક્ષ્મણ છે અને રામ. આપણે ખ્યાલ છે કે સીતા જે છે, બરાબર, એ પણ ભગવાન રામ સાથે છે, એ પણ વનની અંદર જાય છે. લક્ષ્મણ પણ એવી જીદ કરે છે કે હું પોતાના મોટા ભાઈ તરીકે એટલે જે રામ છે એમની સેવા કરવા માટે જઈશ, બરાબર. એટલે રામાયણના આવા પ્રસંગની અંદર કવિ ભાલણે ખૂબ રસ વૈવિધ્ય છે આ પદની રચના કરેલી છે, બરાબર. તો હવે આગળ છે આપણે જોઈશું કે કેવી રીતે ભગવાન રામને છે એ હોડીમાં બેસાડે છે અને એ હોડી છે એ હવે ગંગા નદી પાર કરશે અને ભગવાન રામને પેલે પાર છે એ ઉતારશે, બરાબર. અને એની બીજી પણ ઘટના બને છે કે નાવિકનું જીવન પરિવર્તન પણ થાય છે, નાવિકનો ઉદ્ધાર પણ થાય છે. કોના કારણે? તો કે ભગવાન રામને કારણે, બરાબર. એટલે ભગવાન રામને કારણે પણ વનવાસ દરમિયાન ઘણા બધાના જીવન પરિવર્તન થયેલા, બરાબર. એટલે હવે આગળ છે આપણે નાવિક બળતો હોડીઓ જે પદ છે એમની વિસ્તૃત રીતે ચર્ચા કરીશું.